એટલે જાડેજા શો ઉપડે હો એટલા ઉતાવળ છે. હેની ઉતાવળ છે એમ? માર ભાઈ દારૂ પીજો તો હેઠા પર પડ્યો તો અમે ઘેરે લાવી દીધો છે. પણ ઈવન છે ને સાયકલ લઈને કાઢ્યા હતા. સાયકલ હજી આવી નહીં, પણ જીગો કેવા આવ્યો તો કા એટલે જીગાને ખબર હોય સાયકલ શું છે. બસ સાયકલ લેવા તો જીગાન કહેતો છે તાણ પણ જીગાને જ ખબર હોય કે એ તો હતોય નહીં મોન હતો વારી વાત. તો ખબર છે માણસ કોણ છે? એટલે કરશનજી મુયા જેસલ જાડેજા કાળી ધરતીનો કાળો નાગ ના મોને તો કેસ કરી નાખું હું. કેસ કાના પર કર્યો? સાયકલ નો નંબર પર બાઈક હતો તમને હોગ્યાલે કેસ કરા જાય ને પબ્લિક હશે તાર પર ચોક લખાવા જા ને બાઈક નો નંબર પ્લેટ આવે નંબર પ્લેટ પર પોલીસ હોગે પણ સાયકલ નું શું નંબર પ્લેટ આવે હોક્ષી રાય. એ વાત તો હાજી પણ ના માનો તો કેસ તો કરવો જ પડે અમારે. કોઈક ધમ જો એને બીખા લાગતી નહીં જીગાન તો જો કોઈ વાત નહીં તો આમ કઢાવો તો તારી મરજી બાકી સાયકલ તો નીકળે એ મને નહીં લાગતી. જીગો હું ના માનો જીગાને હું બરોબર ધમકાઈ નાખું. એ કઢાવો તો ઠીક બાકી સાયકલ તમે ભૂલી જજો આ ચીજની સમજજો. ના હું મને કરશનજી તમે હું જો તાનું મોની લેટ લઈ લેજો સાયકલ. જો કાળી ધરતીનો કાળો નાગ છે સાયકલ તો લીધા વગર નહીં રહું. શું કહેતા આ તો હું ગયા છું ભગત અર્જુનજી. એ અર્જુનજી કોણ છે એટલે તારી આ મૂર્ખો તો પીનું ગયો ચાલે. તો કપા વેણવા બોલાયા હતા ને આ તો શું કરીને ઊંઘ્યા છે લે. લઈ ગયા હતા કે કાલે મજૂરી આવે એમ કરીને 200 રૂપિયા દે પી ગયા છે આજ તો. આવો કપા વેણતા હા અર્જુનજી. કોણ છે અલ્યા શંભુજી શું બોલો. અલ્યા તો હવે કપા વેણવા આપવાનું કીધું કે તમારે હવે ઊંઘવાનું કીધું તું. હળગઈ ગાલો હળગઈ ગાલો એટલે આ મૂર્ખા હળગાવા નહીં વાયો. અત્યારે એનું તો કપાય વેચીને તો જેટલું કોમ કાઢવાનું છે. લે ઉભો થાય રે હળગઈ ગાલો કપા. એટલે મારા ઓળખ્યા આ તો કોઈ માણસ થી લે પી પીને તાતા ટટ્ટું થઈ જાય છે. આ શું કોમ કરે લે ઓય તો કાલે 200 રૂપિયા આલે એ જ ન કોમા પડે. ઓય કોમી ના બોલાવે ને કે આ તો આવા પૈસા આલીને બેહી રહ્યા હતા તો કોમ ના થાય. જીગા એ જીગા હા અલ્યા મોય શું કરું બહાર નીકળ કે શું છે બોલો. માર ભાઈ પા તું જોતો હા એરા સાયકલ લઈને નીકળ્યા હતા. સાયકલ લઈને નીકળ્યા બસ તે સાયકલ શું જઈ એટલે મને હું ખબર સાયકલ શું થઈ. અલે હમાસા તો તું લઈને આવ્યો તો કા એટલે અમાર હું તો આલે સારું કામ કર્યું એટલે સાયકલમાં હું લઈ ગયો. અલે તું થી થઈને નીકળ્યો એટલે તું હમાસા હાલવા આવ્યો મને તો સાયકલ તને જ ખબર હોય કા. એટલે પણ હું જાણે જો ને તાણે અર્ધન કાવ એકલા જ પડી રહેલા હતા. એકલા ના હોય સાયકલ હતી હાચી. અલ્યા જાણેતા નથી સાયકલ હું હાસુ કહું છું એરા એકલા હતા અને પછી મારે થોડી માથાકૂટ થઈ એટલે હું મેકીને આવતો રહ્યો ડાયરેક્ટ સમાચાર આલ્યા. જીગા હા શું બોલજે હો. હા શું કહું છું હું એમાં તો કેવું હાસુ કે નહીં લીધી કે અત્યારે નહીં સાયકલ તો તું લાયો જ નહીં કા. લે બાપુ નહીં લાયો હું સાયકલ. એટલે જીગા હજી હા શું બોલું છું કા. હા શું કહું છું જાણેતા હા શું કહું છું. જો પછી પોલીસ કેસ કરે ને તો પછી તારા પોપટલાલ બેવાના હાથે જેલમાં જવું પડે. કશો વાંધો નહીં તે તાર કરી દો. પોલીસ કેસ કરવું હોય ને જે કરવું એ કરી દો પણ સાયકલ હું નહીં લીધી ને હું જોઈએ નહીં સાયકલ. અને પછી તારા ઘર મને નીકળી દો. અલ્યા ભાઈ નહીં ઘરમાં નહીં વે તો જોઈ લ્યો ને નહીં લીધી જ નહીં પણ શોધી વે. જોજે હો સાયકલ નીકળે ના પાછી. હા 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 કદ હું જાણે આવું તો ના વે હારા સમાચાર આલ્યા એટલે તો એ તો અમારા ઉપર બેસી જવાનું તાણે હું આ સોળી ઓમનો કોઈ દે કુટોણીયા ના કોઈ નહીં. ઓમની શાપ પટી શાપ એટલે શાપ કાળી મેં થઈ ગઈ. શું કરવાનું મારે અલ્યા કરશનજી શું છે? અલ્યા હું ઠેલામાં બધું ફેંક ફેંક કરો છો. તો શું કરી જીગા પાન જઈને જઈને આવ્યો પણ હું છું ખબર છે જીગો માનતો નહીં ઘણો ધમકાયો મી. મેં હું વાત કરી હતી એ માણસ મોને એવું જ નહીં તમને કીધું પહેલથી જ કીધું ભેગા છે વાટ મેં ખબર કીધું કા માણસ નહીં મોને એવું. તમારી વાત હાચી પડી પણ એટલો બધો ધમકાયો અને હું કીધું છે એને કે પોલીસ કેસ કરી નાખે પણ જીગો માનતો જ નહીં. શું કરવાનું? એ મને ખબર હે કે માણસ છે ગામમાં કોણ છે માણસ મને ના ખબર ચાલે. આશીર્વાદ છે કરશનજી પણ હું અનેક વખત તો કરવું પડશે કા. વખત તો શું કરીએ અમે એક કામ કરવું પડે અર્જનજીને પૂછવું પડે પાકું યોની સેમ કે કારણ કે આપણને ખબર નહીં સાયકલ શું મિલ
કદાચ એ બોલી જાય ને મનમાં કદાચ એવન મગજમાં આવી જાય કદાચ આ પીજેલો માણસ ભૂલી જાય કારણ નક્કી ના આવે પીજેલા શોખ મૂકી દીધી હતી શોખ મૂકી દી બાકી વાળા સાયકલ નું તો ગોચ જ ના હું દેવી શકો જીગો તો મોન નહીં જો ઈન પાડ હતો નહીં મોન એ વાત તો સાચી કરશનજી પણ હું આનો કોક તો રસ્તો કાઢવો પડે કે કોક રસ્તો તો હું નીકળે તો એક એમ કરીએ આપણે બીજું તો શું કરીએ કયો સાયકલ વગરતા કાળા નાગનું ઊંઘ ના આવે પણ તમારે મારે સાચી આપવું પડે હેડો અર્જનજી ને પૂછવું છે કે હવે અર્જનજી કે બીજું તો શું કરું હું તો કયો પૂછવું તો પડે જ બીજું તણ થાય એવું કશું નહીં કારણ કે પેલો માણસ પીજેલો પેલો માણસ મોને એમ નહીં હતો નહીં મોને એ તો કરશનજી હું સાયકલ લાવ્યો ને હા તારનું ઘેર મારા ઘેર ઘણું વસાવ્યું પાછું આ સાયકલ ઉપર જ સાયકલ પર વસાઈ પણ હાલ નહીં એનું હું એટલે સાયકલ તો ખોળવી જ પડે નહીં ચાલે તમે ભાઈ ને વીલો મેળ લીધો તો ભાઈ હું જાય આપણો નેનો ભાઈ પડતા હવે કાંઈ એ પછી ભનમાં ગયેલો આલા ચાર ખેબલાઈ એટલે કરશનજી અમે પીજેલા હતા ને મારે ઈવન થપાવા જેવા નતા આમ પીજેલા માણસ ને હું મારવાનો પીજલા મળે પેલા ધાક રાખી પડે આમ પકડે ભાઈ તો હું હલનાઈ છે ઘેરથી નીકળવા જાય બંધ કરો પીવાનું ઓછું કરો ગમો આબરૂની પત્તર પકડી નાખી તમારી જેટલું એ કીધું અને આ કાળા નાગની જેસલ જાડેજાની આબરૂ જેટલી છે એ આબરૂ કાઢ કરે છે હું એને ના પાડું છું તું દારૂ ના પી શોખ જે પી આવે છે જઈ પીની ક્ષમતા એક કરો હું બીજું લે હડો કરીએ હડો કોક અને ગામના માણસો એવા છે કે હો માજી પૈસા આલી જઈ શું કરવાનું પા વાળા તો ઘણાય મળે છે પૈસા આલવા પણ એમ આપણે ના પીવાય કે જંબુજી તો એવું હજી જતા રહો ને મારો ભાઈ આવ્યો ને તો મારશે બસ એટલે તમારો ભાઈ હું મોટી તોપ છે સોપ નહીં અન- કાળી દર્ચીની કાળી માટી છે અને કાળી ધરતીની કાળી માટી હો રહી ને કાળો હાપે હો રહ્યો પણ તમે તો કપાસ વેણમાં બોલાયા હતા ને તમે આ પીપીને તમે હોય ઊંઘ્યા છો એટલે તમે આ ઘરનું પુરુષ એમ કરીને કરો છો હળગાઈ ગયા લોકો કપાસ કરી રહ્યા છો આ મૂર્ખા હળગાવા નહીં ભેગો કરેલો એનો તો કેટલો કોમ કરવાનો હશે પણ શંભુજી મને બીક લાગે છે તો એવું છે જતા રહો ને કે માર ભાઈ મારશે પાછો અલ્યા તારો ભાઈ તો હો આવતો પણ તું આ પેલા પૈસા આલ્યા હતા તું આ દારૂ પીને કેમ આવ્યો છે ને તું કોમ કેમ ના આવ્યો કોમ નહીં આવવાનું સવારે આવવાનું છે હવારે નહીં તો પેલા પૈસા લાવો જ નહીં એ તો પછી હું મજૂર તો બીજું બોલાવું છું તો ઘેર જતા રહો ને કે માર ભાઈ આવશે મારશે અલ્યા તારો ભાઈ તો હો આવતો પણ તું પૈસા લાય ને ભાઈ આળો આ પી ગયા છે માણસો ને મોન શું કરવાનું આ મારા ઓળખ્યા યુવાની જિંદગી શો જ હા પી પીને પડ્યા જ રહે છે અલ્યા શંભુજી ઓ જાડેજા અલ્યા શો રખડો જા જો છો કે પી પીને પડ્યા રહ્યા છે પણ રખડવા જેવું કરી છે ભોવાના ભાઈ ને તો એટલે વળી હું નવું કર્યું જાઉં અને નવની આ કોક જાડેજાની સાયકલ લઈને જતા હતા હવારે તારી કોમો આવવાના હતા કે સાયકલ લઈને નીકળ્યા છે સાયકલ આવે ઓ હાથ દોડે દોડ કરે શું કરવાનું જાડે એટલે સાયકલ તો મને તો દારૂડિયા છો કે વેસી મારી હા એટલે શંભુજી આનો કાઢ્યો તો કોમો અને વાટમાં પીન પડ્યો રહ્યો અને સાયકલ મારી લઈને નીકળ્યા હતા શિખર છો મૂકી દીધી એટલે આ ભાઈબંધ બધા ભેળા થઈ ગયા હોય તો પૈસા ખૂટ્યા હોય તો પી ગયો હોય ને સાયકલ વેચીને તો અને ખરેખર તમને શરમ આવે છે કે ના તમારે પૈસા નતા આલવાના પેલા એટલે પણ મને શું ખબર છે આરો આવું કરશે ને પી પીને હુઈ રહા ના પાડીશું આનો કે પીવાનો ના એ તો તમારે થોડી ધાક રાખવી પડે તમારો જાણો ભાઈ છે અને તમે પાઘડી પહોંચી છે પાઘડી ને તમારા ગામમાં આબરું જાય આ કાળા નાગની તો અમે આબરૂ અમે કાઢી જ છે પણ શું કરવાનું હું કરવાની આમ ધાકમાં રાખવો પડે ભાઈ ને ખબર ના પડે પેલા ધાકમાં તો રાખ જ રાખશે તો સોના મનાઈ જી આવે છે શું કરવાનું સોને મને નહીં આમ બાર ઘેર થી બાર પૂછા કે નેકળા ના એવી તો ધાક અગલા લે. બાકી નો ખા બળે બળે ખાવા આલો એ તો અમે ભાગો કે ના ભાગો અમુક હાલ તો પી ગયો છે અમે શું કરવાનું મારે પણ શું છે કે એ સાયકલ લાયા પછી હું ઘણું બધું વસાવ્યું હતું એ સાયકલ ને તો લાઈન મારે આગળ બચ્ચો કરવી પડે સાયકલ ખોલવી પડે છે અંબુજી તમે કોક કરો અમારા સાયકલ માટે તો એક જ રસ્તો છે તમારો થોડો ચાર્જ થાય ચાર્જ લીસ એરાય પણ એક મોણસ છે આપણા ધનમાં એટલે ચાર્જિંગ ચાર્જિંગ ની ભાઈ કોક પૈસા પૈસા. થતા આ એમ કેવા કે વળી ચાર્જિંગ વળી ના ચાર્જ થાય છે એ માણસ નું તમારે સાયકલ ખોળિયાલ છે હા એટલે પૈસા લે છે એમ કા આ પૈસા લે છે પણ તમારો કેસ સોલ્વ કરી આલી સાયકલ નો હા એમ કેવા કે અંબુજી ચાર્જિંગ ચાર્જિંગ તો ઘણું આવશું ચાર્જિંગ આવે છે પણ આ અલગ થાય પૈસા જાડે જો હોની એક વાત પૈસા થાય સાયકલ જે ખર્ચો થાય એ તમારે આલવો પડશે એટલે જે સર જાડેજા તો ખર્ચો તાલ દે પૈસા તો ગુજામ લઈને જ ફરું છું પણ સાયકલ જોવા સાયકલ નો સોલ્વ કરી આલજી આપણા કાને મોનસ છે સતુરજી સીઆઈડી એવું હા ઈઓનું નામ જ સતુરજી સીઆઈડી ફાઇનલ કોમ થઈ જાય આમ જલ્દી જાય ફાઇનલ તમારે ભલે ગોડી ગાલેલી હોય તોય સાયકલ ખોળી આલશે તમને ફાઇનલ હવે એકદમ ફાઇનલ
તો પછી તો એવો જ માણસ જોવે છે કરશનજી. કારણ કે સાયકલ માટે આ માણસ ખાઈમાં નહીં સાયકલ વગર તો જો ભલે ભારતના છેલ્લા ખૂણા સાયકલ પડી હતો એ માણસ તમને સાયકલ લાવીને આલશે. સાયકલ લઈ આલે એવો જ માણસ. અને કોન્ટેક્ટ છે તમારા પાસે? કોન્ટેક્ટ થી ના કોમ લાગે એને તો ઓર્ડરો કેટલા હોય છે એને તો ઈ જવું પડે ને એને પેલું એન્ડવાસ આલવા પડશે. સારું સારું, તો તમે કહી દેજો એડવાન્સમાં આવી જાવ પૈસા. લો હેડો દાના આપણે બધા ઈ જાય ને ઈવન હું વાત કરાવી દઉં એટલે તમારી સાયકલ ખોલવાનું કામકાજ ચાલુ થઈ જાય. સારું.